સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અત્યારે તાપી નદી બે કાંઠે વહી રહી છે। વિયરકમ કોઝવે 6 મીટરની સપાટી વટાવી ચૂક્યો છે। 7.11 મીટરે અત્યારે વિયરકમ કોઝવે પહોંચી ગયો છે। ઉપરવાસમાંથી 60,000 ક્યુસેક પાણીની અત્યારે આવક થઈ રહી છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે તાપી નદીમાં નવા નીર ભરપૂર થઈ રહ્યા છે। हमारा संवाददाता दिवेश परमार अत्यारे हमारी साथे जोड़ायेला छे। दिवेश, वियरकम कोઝવે तेनी सपाटी वटावीने 7.11 मीटर पर वही रही है। नीचाणवाळा विस्तारोनी सुरक्षाने लईने शुं पगलां लेवाया छे? बिल्कुल जे प्रकारे उपरवासमां सतत वरसाद पड़ी रह्यो छे ने आ वरसादना पगले जे प्रकारे सीधुं पाणी तापी नदीमां आवे छे, तापी नदीना जळस्तરમાં વધારો થયો છે। અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે સુરતનો વિયરકમ કોઝવે જે છે પોતાની 6 મીટરની સપાટી વટાવી 7.11 મીટરની સપાટીએ વહેતો થયો છે। ઉપરવાસમાંથી 60,000 ક્યુસેકથી વધારે પાણીની આવક થઈ રહી છે। સતત ને સતત જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે ને તેના જ કારણે તાપી નદી છે તે અત્યારે બે કાંઠે વહેતી થઈ છે અને ખાસ કરીને તાપી નદીના નીચાણવાળા વિસ્તાર જે છે કે જે કેચમેન્ટ વિસ્તાર છે, આ કેચમેન્ટ વિસ્તારની આસપાસ રહેતા તમામ લોકો જે છે તેમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। જે પ્રકારે સતત ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે અને સુરતમાં પણ વરસાદ પડી રહ્યો છે અને તેના જ કારણે જે પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ તંત્ર જે છે તે સાબદું બન્યું છે અને અલગ અલગ જગ્યાએ તાપી નીચાણવાળા વિસ્તાર જે હોય તે તમામ જગ્યાએ સ્થળાંતર કરવાની સૂચના આપી દેવામાં આવી છે। ઘણા લોકો છે તેમને સ્થળાંતરિત પણ કરી દેવામાં આવી છે। આમ એકંદરે જે પ્રકારે સુરત શહેરમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે તેના કારણે અત્યારે અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। કારણ કે જે પ્રકારે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહેતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને સુરતની ઉપરવાસમાં વરસાદ થાય ત્યારે ખાડીનું પણ લેવલ વધે છે અને ખાડી અને તાપી બંને એક સાથે લેવલ વધારતા શહેરના અનેક વિસ્તારો, ખાડી કિનારે આવેલા વિસ્તારો છે ત્યાં પણ પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાતી હોય છે અને તેને જ લઈને હાલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ જે છે તે લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવે છે। જરૂર જણાય તો હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવશે અને હાલ જે પ્રકારે 3 હેલિકોપ્ટર ચોપર જે છે તેમને મંગાવીને સ્ટેન્ડ બાય રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે। જરૂર જણાય તો તેમના દ્વારા પણ લોકોને રેસ્ક્યુ કરી શકાય અને લોકો કયા વિસ્તારમાં ફસાયા છે તેની માહિતી મળી શકે તે માટે થઈને તંત્ર જે છે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે સાથે જે પ્રકારે મામલતદાર, કલેક્ટર સહિતના જે લોકો છે તે સતત ને સતત લોકોના સંપર્કમાં છે અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં નિગરાની કરી રહ્યા છે। જી ચોક્કસ દિવેશ, આભાર માહિતી આપવા બદલ। તો અત્યારે હાલ જે સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી તાપી નદી બે કાંઠે વહી રહી છે અને તેના કારણે વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં સુરક્ષાના તમામ પગલાં અત્યારે લેવાઈ રહ્યા છે।